વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા બેઠક ઉપર ઉમેદવાર જોઈતાભાઈ પટેલનો વિરોધ વકરી રહ્યો છે. પહેલા તો જોઈતાભાઈનો વિરોધ એકલા માલધારીઓ કરી રહ્યા હતા. હવે તો ઠાકોર અને દલિતો પણ જોઈતાભાઈની ઉમેદવારી સામે કોંગ્રેસે આજે જ રણશીંગું ફૂંક્યું છે, જેને લઈ જિલ્લા કોંગ્રેસમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે. જે વચ્ચે આજે નારાજ કોંગ્રેસી કાર્યકર ભાઈ બહેનોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે જ રામધૂન યોજી ઉમેદવાર જોઈતાભાઈ પટેલનો ખુલ્લો વિરોધ કર્યો હતો, જેને લઈ કોંગ્રેસી આગેવાનોના પગ નીચેથી જમીન ખસી જવા પામી હતી. આમ આજે દલિત આગેવાન અમૃત ચૌહાણે જણાવ્યું હતું કે કોંગ્રેસ ગાંધીજીના વિચારોને ભરેલી હોય, અમો રામધૂન કરી કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ કરીએ છીએ. જો આ બેઠક ઉપર ઇતર સમાજને ટિકિટ નહીં અપાય તો અમે ગામે ગામ અને શહેરોમાં રામધૂન કરી કોંગ્રેસના ઉમેદવારનો ખુલ્લો વિરોધ કરીશું. અને અમે એ કોંગ્રેસની છીએ, પણ અમને ઉમેદવાર બદલાવો તો અમને બહુ આનંદ આવે અને કોંગ્રેસના હોવા જોઈએ, પણ મારો ઉમેદવાર બદલવો જોઈએ. ઉમેદવાર ન બદલાય તો પછી અમે ગમે તે કરજો. કોંગ્રેસ એ ગાંધીજીના વિચારોને વરેલી પાર્ટી છે. રામધૂન દ્વારા આ જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનોને સદબુદ્ધિ આવે અને આ જે બને ઠોકી બેસેલા ઉમેદવારને બદલી ઇતર કોમનો ઉમેદવાર મૂકે, એટલા માટે રામધૂનનો કાર્યક્રમ કરવામાં આવ્યો.